જનસંખ્યા એટલે વસ્તી વધારો. ભારતમાં જે રીતના વસ્તી વધી તેનાથી સમાજ અને સરકારમાં અનેક સમસ્યા ઊભી થઈ, એટલે સરકારે પ્રથમ સૂત્ર આપ્યું, નાનું કુટુંબ સુખી કુટુંબ, અમે બે અમારા બે. અને હવે આરએસએસના સંચાલક મોહન ભાગવતજીએ ખાસ સમાજને અનુરોધ કર્યો કે સમાજની જનસંખ્યા ઘટી રહી છે, 2.1 થઈ ગઈ છે, એટલે સમાજમાં સંતુલન જળવાઈ રહે, એટલે ખાસ એક સમાજે 3 બાળકોને જન્મ આપવો જોઈએ. બીજી બાજુ જાપાન જેવા દેશો, તેના દેશમાં જનસંખ્યા વધે એટલે અનેક યોજનાઓ બહાર લાવે છે. ત્યારે મારો અવાજ વડોદરાના પ્રબુદ્ધ બુદ્ધિજીવી નાગરિકો જનસંખ્યા વધારવા બાબતે શું વિચારી રહ્યા છે અને શું ખાસ એક સમાજે જનસંખ્યામાં વધારો કરવો જોઈએ. બીજું કે જે રીતના જાપાન કે સમૃદ્ધ દેશો છે એ જનસંખ્યા વધારવા માટે જે યોજનાઓ બહાર પાડે છે, શું ભારત સરકારે પણ આવું કોઈ યોજના બહાર પાડવી જોઈએ? આપણે પ્રથમ ડોક્ટર તરંગ શર્માને પૂછીશું. શું કહેશો ડોક્ટર? તમે તો અનેક બાળકોને જન્મ પણ આપવા, પ્રસૂતા પીડા જે મહિલા હોય છે તેને મદદરૂપ થાવ છો. શું મોહન ભાગવતજીએ નિવેદન કર્યું છે ખાસ એક સમાજની જનસંખ્યા ઘટી રહી છે, એમાં એને વધારો કરવા, 3 સંતાનોને જન્મ આપવા, આને તમે કેવી રીતના લો છો? જે પ્રમાણે સરે કહ્યું એ પ્રમાણે ભારત દેશ માટે બે વસ્તુને આપણે કમ્બાઈન કરીએ તો એક મહત્વનો નિર્ણય એવો છે કે એટલીસ્ટ 2 બાળકો તો જરૂરી છે. જાપાન રહ્યું એ એઝ વેલ એઝ મોહન ભાગવત સરે કીધું એ પ્રમાણે કે 3 બાળકો જોઈએ, પણ એટલીસ્ટ અત્યારે જે રીતે ભારત દેશની વસ્તી છે, ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ભારતની જનસંખ્યા છે, એને ધ્યાનમાં લઈ એટલીસ્ટ 2 બાળકો હોવા જોઈએ. આ મારું મંતવ્ય છે. 2 બાળકો એટલે જોઈએ કે 2 બાળક હશે તો એ એકબીજાને પણ ખભેથી ખભો મળાવીને એ 2 જાતે ગ્રો થશે. આપણી ભારતીય સંસ્કૃતિનું સિંચન ચાલુ રહેશે. એઝ વેલ વધુ પડતો અગર વ્યાપ વધે છે તો શું થઈ શકે છે, જે રીતના અત્યારે મોંઘવારી છે, જે રીતના અત્યારે રોડ રસ્તા ઉપર આટલો ટ્રાફિક છે, સમયો જતા ખેતી લાયક જમીનો ઓછી થઈ રહી છે અને જે કંપનીઓના નિર્માણ થઈ રહ્યા છે, એ રીતના આવનારા સમયમાં કદાચ ફૂડ ને એ બધું ઓછું મળે, તો આ બધા પોઈન્ટને લઈને જે 1 બાળકની નીતિ છે અને 3 બાળકની નીતિ છે, એના કરતા મારું મંતવ્ય એવું છે કે 2 બાળક હોય તો બધી જ રીતે સોશિયલ સ્ટેબિલિટી, ઇવન નેશન બિલ્ડિંગ અને આ બધામાં જ આપણને 2 બાળકો હોય તો બધી રીતે આપણે સક્ષમ બહાર પડી શકીએ છીએ. ડોક્ટર છે એટલે સરકારના સૂત્રને સ્વીકારી રહ્યા છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ, અમે બે અમારા બે. અન્ય ડોક્ટરને પૂછીશું, શું કહો છો? જે રીતના જનસંખ્યા વધારો કરવાના અહેવાલ આવી રહ્યા છે, મોહન ભાગવતજીએ કીધું છે, શું તમને યોગ્ય લાગે છે? એક બાજુ જનસંખ્યા વસ્તી વધારો એ સમસ્યા પણ છે. આપનું શું નામ છે ને શું છે આપનું મંતવ્ય? મારું નામ ડોક્ટર વિરાજ પટેલ છે. હું ઓર્થોપેડિક ડોક્ટર છું. હવે જે રીતે આપણા દેશમાં વસ્તી વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે આપણે એવું પણ જોઈ શકીએ છીએ કે સિવિલાઇઝેશન થઈ રહ્યું છે, લોકોને ભૌતિક સુખ પાછળ દોડવા માંડ્યા છે, એટલે સવારથી લઈને સાંજ સુધી બધા ખૂબ જ મહેનત કરી રહ્યા છે પોતાના સમાજ માટે અને પોતાના બાળકો માટે. હવે આપણે એવું વિચારીએ કે માણસ સવારથી સાંજ પોતાના કુટુંબ માટે જ દોડાદોડ કરી રહ્યો છે, સાથે સાથે આપણે એવું પણ જોઈ શકીએ છીએ કે દેશમાં વધતી જતી મોંઘવારીને કારણે એ પોતાના 1 બાળકને પૂરું પાડે એટલું જ કમાઈ રહ્યો છે. તો પછી આપણે એવું વિચારી શકીએ કે માણસ પોતે એવી પરિસ્થિતિમાં આવી જાય છે કે એને 1 બાળકથી જ ઘરમાં પરવરિશ કરે એટલું જ કમાઈ શકતો હોય તો એ બીજા બાળકનું ક્યારેક ન પણ વિચારી શકે. તો જ આપણે એવા લોકોને વિનંતી કરીએ કે આપણે આગ્રહ કરી શકીએ કે જેમને કેપેબલ હોય કે જે માણસને 1 બાળક 2 બાળક 3 બાળક હોવાથી કોઈ ફરક ના પડતો હોય
તો એવા લોકો પોતાના સમાજને આગળ વધારવા માટે અને બાળકના પણ હિત માટે, જેવી રીતે કે 2 ભાઈ અને 1 બેન હોય, 2 બેન 1 ભાઈ હોય, તો એ બીજાને બાળકના પણ હિત માટે જો પેરેન્ટ્સ વિચારે તો એ વધારે આગળ પડે છે. એટલે પરિણામે એક વસ્તુ એવી કન્ક્લુઝનમાં મૂકી શકીએ આપણે કે જે પણ લોકોની પરિસ્થિતિ ખરેખર સારી છે, જેમને બાળક કેટલા પણ નંબરમાં હોય એનાથી ફરક નથી પડી રહ્યો, તો એમને ચોક્કસપણે આ વિચારવું જોઈએ કે બાળક હોય, આપણા સમાજનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય, અને ખરેખર જેમની પરિસ્થિતિ ઓછી છે, કે જે લોકો સામાજિક અને ફાઇનાન્શિયલી જે થોડા પુઅર લોકો છે, તો એ લોકો પણ ભલે આખો દિવસ મહેનત કરીને કમાઈને પોતાના સંતાનનું પૂરું પાડે છે, ઘર ચલાવે છે, તો એ લોકો માટે આપણે સમજી શકીએ છીએ કે એક સંતાન હોય તો ચાલે, પણ ઓવરઓલ સમાજના વિકાસ માટે દરેક માણસે પોતપોતાની પરિસ્થિતિ વિચારીને સંતાન માટે અને દેશ માટે વિચારવું જોઈએ. થેન્ક યુ. એટલે આર્થિક પરિસ્થિતિ જોઈ અને જનસંખ્યાનો વિચાર કરવો જોઈએ. ત્યારે આપણી સાથે અન્ય ભાઈ છે, એમને પૂછીશું, શું કહો છો? અમીરની ત્યાં એક સંતાન અને હવે ગરીબ લોકો જે બાળક હોય છે એને ભગવાનનું સ્વરૂપ માને છે ને ભગવાનની ભેટ માને છે. તમે જે રીતના મોહન ભાગવતજી કહી રહ્યા છે કે અન્ય દેશો વિચારી રહ્યા છે કે જનસંખ્યા વધારવી જોઈએ, તમે કેવું વિચારો છો? અત્યારની હાલતમાં તો ખાલી 2 હોવા જોઈએ, બાકી વધારે ના હોય તો સારું. 2 હોવા જોઈએ. ત્યારે આપણે અન્ય મહિલા ડોક્ટરને પણ પૂછીશું, શું કહો છો? આપ તો ડોક્ટર છો, જે લોકોની પરિસ્થિતિ નથી એ લોકો બાળકોને જન્મ આપી રહ્યા છે, કારણ કે એ બાળકનો જન્મ એ ભગવાનનું સ્વરૂપ માને છે, ભગવાનની ભેટ માને છે. જે રીતના જનસંખ્યા વધી રહી છે, વસ્તી વધારો એ સમસ્યા પણ છે, અને જે રીતના એજ્યુકેશન, હેલ્થ અને અન્ય ખર્ચા વધી રહ્યા છે, ત્યારે તમે મોહન ભાગવતજીનું નિવેદન કે 3 સંતાન હોવા જોઈએ અને અન્ય રાષ્ટ્ર જનસંખ્યા વધારવા માટે યોજનાઓ બહાર પાડી રહ્યા છે, આને તમે કેવી રીતના જુઓ છો? મારા મંતવ્ય પ્રમાણે અગર તમારી જે કેપેસિટી છે એ પ્રમાણે તમે બાળકનો પ્રોપર ઉછેર કરી શકતા હો કે સારી શાળામાં ભણે, એની પાછળ આપણે પૂરું ધ્યાન આપી શકીએ, ફાઇનાન્શિયલી પણ અને સમય પણ આપણે આપી શકતા હોય, તો તમે 2 કે 3 બાળક માટે વિચારી શકો. પણ જે પ્રમાણે આજની આપણી જીવનશૈલી છે કે આપણે આખો દિવસ સવારે 9 વાગ્યાથી સાંજે 7-8 વાગ્યા સુધી બહાર રહેતા હોય અને બાળકને સમય ના આપી શકીએ, તો પછી મારા હિસાબે 1 બાળક ઇનફ છે. અને બીજી રીતે જોવા જઈએ તો આપણા ત્યાં બીજી એવી કોઈ પણ સ્કીમ કે એવું કશું જ નથી કે જેમાં જે પુઅર લોકો છે એ લોકોને બાળકોના ઉછેર માટે કઈ હેલ્પ મળી રહે. તો મારા હિસાબે 1 બાળક ઇઝ ફાઇન. 1 બાળક ફાઇન. ત્યારે આપણે અન્યને પૂછીશું, શું કહો છો? જે રીતના જનસંખ્યા વધારવાની માંગ થઈ રહી છે, અન્ય રાષ્ટ્ર જાપાન જેવા રાષ્ટ્ર જનસંખ્યાનો વધારો થાય એટલે અનેક યોજનાઓ બહાર લાવે છે, તમે આને કેવી રીતના જુઓ છો? આપણી પોતાની આર્થિક કન્ડિશન, પોતાના બચ્ચા માટે સમય એ આપણે આપી શકતા હોય તો આપણે 1 થી 2 બાળક વધારે કરી શકીએ. પણ જો આપણી આર્થિક કન્ડિશન અને સમય જો ના આપી શકતા હોય તો બાળક માટે 1 બાળક હોવું જરૂરી છે. પણ જે રીતના જાપાન કહી રહ્યું છે કે અમારે જનસંખ્યા વધારવી છે, તો જાપાને તો 3 દિવસની રજા જાહેર કરી દીધી. જાપાનમાં જનસંખ્યા વધે એટલે જાપાન તો યોજનાઓ બહાર પાડે છે, તો આપણે આમાં ભારતને કેવી રીતના જોઈએ? આપણે ત્યાં કોઈ સ્કીમ જ નથી. જો સ્કીમ કોઈ અવેલેબલ થાય, પુઅર લોકોને કોઈ ફેસિલિટી મળે તો આગળ કંઈ વિચારી શકે. પણ આપણે ત્યાં કોઈ ફેસિલિટી, કોઈ પુઅર લોકોને કોઈ હેલ્પ એવી કોઈ હોતી નથી. એટલે આપણે ત્યાં એ વસ્તુ પોસિબલ બની જ નહીં શકતી એવું છે. એટલે અન્ય રાષ્ટ્ર જેવી ભારત સરકારે પણ યોજના બહાર લાવવી પડે. આપણે અન્ય ડોક્ટર સાથે વાત કરીશું. શું કહો છો? એક બાજુ મોહન ભાગવતજી નિવેદન કરી રહ્યા છે કે એક ખાસ સમાજની જનસંખ્યા ઘટી રહી છે, 2.1 કરતા નીચે જઈ રહી છે, એ સમાજે હવે 3 સંતાનને જન્મ આપવો જોઈએ. બીજી બાજુ જાપાન જેવા સમૃદ્ધ રાષ્ટ્ર જનસંખ્યા વધારવા માટે યોજનાઓ બહાર લાવી રહ્યા છે, તમે આને કેવી રીતના જુઓ છો? હવે જે નિવેદન પ્રમાણે જોઈએ તો સિક્કાની બંને બાજુ હોય છે કે જે વસ્તી વધારવાનું કહે છે તો વસ્તી વધારવી જોઈએ, પણ એના માટે વસ્તી વધીને સરકાર શું કરશે? કે યોજના કોઈ આવશે, એના માટે કોઈ રોજગારી મળશે,
કારણ કે અત્યારે જે આપણી પાસે જનસંખ્યા છે એના માટે આપણી પાસે રોજગારી છે નહીં. કારણ કે અત્યારના લોકો આપણે જોઈએ તો કેનેડા, USA, ઓસ્ટ્રેલિયા, જર્મની આ બધા જાય છે, મતલબ કે અહીંયા રોજગારી નથી. આ રોજગારી છે તો સરકારને ઇમ્પ્લિમેન્ટ કરતા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ છે. તો સિક્કાની એવી રીતના બંને બાજુ હોય. કાં તો સરકારે કહે છે કે ભાઈ આપણે રોજગારી વધારવી, સંખ્યા વધારવી જોઈએ, તો પછી સરકારે સામે રોજગારી માટે પણ કઈ સ્કોપ આપવો જોઈએ. અને જેવી રીતના જર્મનીની વાત કરીએ કે એ લોકોએ વસ્તી વધારવા માટે રજાને એવું કર્યું છે, તો જર્મની એક ડેવલપ કન્ટ્રી છે અને વી આર ડેવલપિંગ કન્ટ્રી, કે ભારત હજી વિકાસ કરી રહ્યું છે. અને જ્યારે જર્મની, ઓસ્ટ્રેલિયા, USA આ જે સ્તર ઉપર આવશે ત્યારે ઓબ્વિયસલી કે ભારત પણ એક ડેવલપ કન્ટ્રી થઈ જશે, તો એ પણ એક સંખ્યા વધારવામાં સફળ રહેશે. આ હતા વડોદરા શહેરના બુદ્ધિજીવી નાગરિકનો અવાજ. અને હવે મારો અવાજ. જનસંખ્યા વધવી જોઈએ, પરંતુ ક્યારે? કે જે જનસંખ્યા છે એ ક્રાઇમ તરફ ના જાય તેવી યોજના હોય, અને જનસંખ્યા વધારે પણ હોવી જોઈએ. ક્યારે? કે જ્યારે જે જનસંખ્યા, જેનો જન્મ થયો છે એ સુખ સમૃદ્ધિ પામે અને સંપત્તિવાન બને, અને એનો છેલ્લો દિવસ હોય ત્યારે તે પોતે પણ સરકારનો વાહવા કરતો હોય. જાપાન જેવા રાષ્ટ્ર જનસંખ્યા વધારવા માટે એટલે માંગ કરી રહ્યા છે કે તેમની પાસે ટેકનોલોજી છે, અને એ ટેકનોલોજી આજે વિશ્વ સ્વીકારવા તૈયાર છે. એટલે એમની પાસે જે શ્રમ દાન કરે તેવો જનસંખ્યા હોવી જોઈએ. ત્યાં શ્રમ દાન કરે એવી જનસંખ્યા ઘટી રહી છે, જ્યારે ભારત પાસે શ્રમ દાન કરે એવા શ્રમજીવીઓ છે, પરંતુ એ શ્રમ કરવા માટે એમને વિદેશ તરફ દોડવું પડી રહ્યું છે. અને વસ્તી વધારાની વાત છે, જનસંખ્યા વધારવાની વાત છે, પરંતુ અત્યારે તો ચિંતાનો વિષય એ પણ છે કે ભારત સહિત કેનેડા, અમેરિકામાં પણ રોજગારીની તકો ઓછી થઈ રહી છે. કારણ હવે માણસનો જ દુશ્મન માણસે પેદા કરેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. એટલે માણસનું કામ AI કરી રહ્યો છે, અને એનાથી માણસની જ રોજગારીની તકો ઓછી થઈ રહી છે. એટલે મોહન ભાગવતજીએ એક સમાજ માટે, એક સંસ્કૃતિ માટે વાત કરી છે, ઠીક છે, પરંતુ સરકારે જનસંખ્યા માટે જો ખરેખર મોહન ભાગવતજીના નિવેદનને સરકાર સમર્થન કરતી હોય તો સરકારે યોજના બહાર પાડવી પડશે કે 1 થી કોલેજ સુધીને ભણે એ દીકરાનું શિક્ષણ મફત, અને ભણી લીધા પછી રોજગારીની ગેરંટી આપવી પડશે. મોદીજી પર ભારત વિશ્વાસ રાખે છે, અને મોદી ગેરંટીને સ્વીકારીને ભારતના લોકોએ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવ્યા છે. ત્યારે જનસંખ્યા હું તો માનું છું કે એક સમસ્યા છે જ. વસ્તી વધારાના કારણે આજે જે વેજીટેરિયન છે તેમને ચોખ્ખું ખાવા માટે અનાજ નથી મળી રહ્યું, ભેળસેળિયું ખોરાક મળી રહ્યો છે, સાથે સાથે વાતાવરણ પ્રદૂષિત થયું છે, એજ્યુકેશન મોંઘું થયું છે, હેલ્થ મોંઘું થયું છે. હા, સરકારે એની સામે યોજનાઓ લાવ્યા છે કે માં આયુષ કાર્ડ હોય કે આયુષ્માન કાર્ડ દ્વારા આરોગ્ય સેવા મફત કરી, અને શિક્ષણ પણ 25% ગરીબોના છોકરાઓને મફત આપ્યું. પરંતુ જો જનસંખ્યા વધારવી જોઈએ તો સરકારે સરકારી શાળાઓ, સરકારી કોલેજો સ્થાપવી પડશે, અને સરકારી નિગમો થકી ગેરંટી વાળી નોકરી આપવી પડશે. આ હતા વડોદરાનો અવાજ. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય. તો આજે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક મુદ્દાની સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.